ઉદાહરણ નંબર 5 અહીંયા આપણે જોવાના છે. એક બસનો બે શહેર વચ્ચેનો જુદા જુદા દિવસે લેવાયેલ પ્રવાસનો સમય મિનિટમાં આપણને આપવામાં આવેલો છે. પ્રવાસના સમયનો મધ્યક આપણે શોધવાનો છે. એક્સ આપણને આપેલો છે. પહેલો જે સમય છે એને એક્સ કહેવાય અને બાજુમાં દિવસોની સંખ્યા છે એને એફ કહેવાય. જ્યારે આપણે 10માં એને એક્સઆઈ કહેતા અને એફઆઈ કહેતા. એક્સ અને એફ આપેલું હોય એટલે અહીંયા જોજો, હું તમને પહેલી જે દાખલો હતો ચોથો દાખલો એમાં બીજી એક રીત કરાવી, અહીંયા ટૂંકી રીત કરાવીશ. પણ ટૂંકી રીત કરાવવા પહેલાં જે આપણે જે રીત શીખી ગયા એ રીત કરીએ અને પછી ટૂંકી રીત કરીએ. આપણે કઈ રીત શીખ્યા? તો એફએક્સ વાળી રીત શીખ્યા. એફએક્સ એટલે બંનેનો ગુણાકાર. આ જ રીત કરવાનું જ્યાં સુધી કીધું નહીં ત્યાં સુધી. એટલે 110 ગુણ્યા 60 એટલે 770 પહેલાં લખી દે. ચાલો, ત્યાર પછી 113 ગુણ્યા 17 113 ગુણ્યા 17 એટલે હવે 1921 એ પછી લખી દે. ચાલો, ત્યાર પછી 120 ગુણ્યા 11 120 ગુણ્યા 11 એટલે 1320 લખી દઈએ. ત્યાર પછી 122 ગુણ્યા 10 ખાલી 0 ઉમેરવાનું છે, 22 20 અને 126 ગુણ્યા 5 126 ગુણ્યા 5 કરીએ તો 630 આવે. આનો સરવાળો કરી દેવાનો. જો 770 વત્તા 1921 વત્તા 1320 વત્તા 1220 વત્તા 630 એટલે ટોટલ સરવાળો થાય 5861. ફરીથી તમે એક વાર ચેક કરી લેજો, 2 વાર કરવાનું, બરાબર. અને આ જે આપેલું છે એનો સરવાળો કર્યો એને એન કહેવાય. 7 વત્તા 17 વત્તા 11 વત્તા 10 વત્તા 5 કેટલા? 50. એટલે એન બરાબર આપણે 50 આપેલા છે. હવે આપણે શું કરવાનું? એકદમ ટૂંકી રીત મેં તમને કીધું એ પ્રમાણે. તો અહીંયા આપણે એક્સ બાર બરાબર સિગ્મા શું કરવાનું છે? એફએક્સના છેદમાં એન. સિગ્મા એફએક્સ કેટલો? તો 5861 ભાગ્યા 50 એટલે દાખલો પૂરો થઈ ગયો. એકદમ જ સરળ. પણ એ જે કહે ને એ લોકો ટૂંકી રીત એ તો નહીં જ કરવાની, એને ડીવાળી રીત કહેવાય. એ નથી જ કરવાની આપણે, પણ આપણને કીધું હોય તો આપણે કરવું પડે. કે ચોપડીમાં અત્યારે છે પણ આપણને કીધું હોય તો છે કે ટૂંકી રીતે મધ્યક શોધો અથવા ધારેલા મધ્યકની રીતે દાખલો ગણો તો જ. એટલે 117.22 એ આપણો જવાબ આવે. 117.22 આપણો જવાબ આવે. અને આ જ કરજો, હે, ફરીથી કહું છું. પણ જો યાર એ લોકોએ કીધું હોય ત્યારે કયું કરવાનું? તો ફરીથી હું દાખલો કરાવું. ઉપર જે એક્સ છે એ લખી દઉં ફરીથી. 110 113 120 122 અને 126 આ આપણને ઉપર આપેલું છે, બરાબર. એ જેટલા આપણને એફ આપેલો એ એફ પણ લખી દે. 7 17 11 10 અને 5 એનો સરવાળો 50 થાય એ પણ લખી દો, બરાબર. જ્યારે તમને એવું કીધું હોય ટૂંકી રીત અથવા ધારેલા મધ્યકની રીત તો જ હું અત્યારે જે કરતો છું એ કરું. બાકી તમારે જે ઉપર આપેલી છે એ જ કરવાની, બરાબર. હવે અહીંયા અઠવા લખી દઉં. અઠવા આ તો થઈ ગઈ એટલે એકદમ સરળ કહેવાય. પણ હવે તો આ રકમ આવી ગઈ તો આ રકમ પ્રમાણે કઈ રીત કરવાની એ આપણે જોઈએ. સૌથી પહેલાં તમારે એ ધારી લેવાનું. આમાંથી કોઈ પણ એકને ધારી લેજો. રાઉન્ડ ફિગર જ ધારવાનું. સમજો કે આપણે એ બરાબર આપણે પહેલાં લખીએ ડી બરાબર એક્સ માઇનસ એ, જે આપણે અગાઉની જે રીત હતી એમાં પણ કરેલું, બરાબર. તો અહીંયા એ ધારી લઈએ કેટલા? 120. એકદમ સરળ રાઉન્ડ ફિગર ધારવાનું. ચલો, 110માંથી 120 જાય તો -10 આવે. એ જ રીતના 113માંથી 120 જાય તો -7 આવે. 120માંથી 120 જાય તો 0 આવે. 122માંથી 120 જાય તો 2 આવે. 126માંથી 120 જાય તો 6 આવે. આનું કંઈ કામ નથી. આપણને કામ છે એફડીનું, એટલે અહીંયા લખવાનું એફડી. એફડી એટલે શું? આ બંનેનો ગુણાકાર. 7 ગુણ્યા 10 70, પરંતુ 10 માઇનસ છે એટલે 70 માઇનસ. 17 ગુણ્યા 7 કરવાના, મગજને કષ્ટ નહીં આપવાનું. 17 ગુણ્યા 7 કરી દે એટલે કેટલા થાય? 119 થાય. એટલે લખી દેવાનું 119. પણ 7 એ માઇનસ છે એટલે 119 માઇનસ આવવાનું. 11 ગુણ્યા 0 એટલે 0. 10 દુ 20 અને 6 પચામ 30. 6 પચામ 30 એટલે વત્તા તો કેટલા થઈ ગયા? 50 ખબર પડી ગયા. પણ પેલા માઇનસ વાળાનો સરવાળો કરી દે. 70 વત્તા 119 એટલે -189 છે. 189 કેવા છે? માઇનસ. તો 189માંથી 50 બાદ કરવાના. 189 માઇનસ 50 એટલે 139 આવે. પણ સંખ્યા મોટી માઇનસ છે એટલે 139 કેવા કહેવાય? માઇનસ કહેવાય. બસ હવે રીતનું સૂત્ર મૂકી દેવાનું. એટલે એક્સ બાર બરાબર આપણું સૂત્ર કયું આવે તે જોઈ લો. ખાસ ધ્યાન આપજો.
એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફડી છેદમાં એન અને ગુણ્યા સી આવે પણ વર્ગ લંબાઈ તો આપેલી નથી એટલે ગુણ્યા સી આપણે લખવાની જરૂર નથી કેમ કે વર્ગ લંબાઈ આપેલી નથી. વર્ગ લંબાઈ જ્યારે વર્ગવાળી રીત આવે ને ત્યારે જ લખવાનું. ચલો એ આપે ધારેલો કેટલો 120, એફડી કેટલો -139, એન કેટલો છે તો એને આપણને બધાને ખબર છે 50 આગળના દાખલામાં પર લીધો હતો તો અહીં 120 છે વત્તા 139 ભાગ્યા 50, 139 ભાગ્યા 50 એટલે કેટલા 2.78, પરંતુ 2.78 માઇનસ લખવાના કેમ કે 139 એ માઇનસ છે તો આપણે કરીશું 120 અને વત્તા ઓછા ઓછા 2.78 તો 120માંથી 2.78 આપણે બાદ કરવાના એટલે 120 માઇનસ 2.78 એટલે જવાબ આવે 117.22 એટલે આપણો છેલ્લો જવાબ આવે 117.22 અને આ આપણો સાચો જવાબ રહે. કઈ રીતે પૂછે તો જો ધારેલા મધ્યકની રીતે કહે તો આ રીત કરવાની અને કંઈ જ ને કીધું હોય તો આટલું કરીને પટાવી દેવાનું અને આપણે તો પતાવવામાં બધા હોશિયાર છે.